આ છે પાટા, આને કહેવાય વાયરના આટા. આ છે છત્રી સાથે કેરી ખાટી. આ છે ભરાઈ કરવાનું મશીન. આ છે ફિલ્મ જોવાનું થિયેટર. ખટારો ગમે એટલો તૈયાર કરો. ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? अभी मजा आएगा। આજે આપણે લઈને આવી ગયા છે ઉલ્ટો ફુલટો બ્લોગ. मैं तो कुछ और ही समझ रहा था. અને વિડિયો એન્ડ સુધી જોશો તો મજા આવશે. अभी मजा आएगा ना। ચાલો વિડિયોની શરૂઆત કરીએ રે. क्यों हिला डाला ना। આગળ જે બધી બતાવ્યું તે આપણે કામ ઉપર સવારમાં ગયા હતા. साला ये दुख का खत्म नहीं होता बे. રસ્તેથી પસાર થતો તો મસ્ત સરસ મજાનો ટાંકો આવી ગયો. પછી આપણે જોયા ખટારા અને એના પછી જોયો એક મોર મોટો બધનો અને સરસ મજાનું ઝાડવું. ભાઈ આ જો તૂટલી ફૂટલી 4 વ્હીલ. પછી સોમનાથ ને કાજલીનો ગેટ ને બધું બતાવી આપણે આવી ગયા કાજલીના યાર્ડ ઉપર. એટલે કે અહીંયાથી પસાર થતા હતા તો હું કહું તમને બતાવી દઉં. આ છે કાજલીનો યાર્ડ, ગીર સોમનાથમાં આવેલું છે. અને આ જુઓ સરસ મજાની નદી. અને અહીંયા આવ્યા હતા મોદી સાહેબ. વાહ ભાઈ વાહ, અત્યારે તો બધું હંકેલાઈ ગયું છે હો વાલા. અને જો સોમનાથ આવો ને તો થોડો રસ્તો એટલો ડેન્જર છે ભાઈ. આ જુઓ એવી બદબુ આવે છે ના પૂછો વાત. અરે જે શાકાહારી હોય છે એને તો એવી અસર કરે છે, તમે વાત જ પૂછો માં ભાઈ, વાત જ પૂછો માં. ફોનની અંદર મેસેજ સાંભળી આપણે તો સરસ મજાના મીરા ગાર્ડન ની મજા માણીએ. આ છે મીરા ગાર્ડન, જુઓ બહુ મસ્ત છે હો ભાઈ. વિડીયોમાં બન્યા રહેજો, બધું જ બતાવીશ. અને મીરા ગાર્ડન થી આવતા જ આપણે સીધા આવીએ છીએ આ જો સરસ મજાની હોટલ, મોટી બધી છે. અને ત્યાંથી આપણે રસ્તાના ધોપ સફેદ પટ્ટા જોઈ અને પછી દેખાય છે પીડિયા ને નળિયા ને પતરા ને બધું. ત્યાં તો સામે આવી ગયા ધુમાડા જોતા રસ્તા પર ચાલતા હતા. ત્યાં જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખો તમે, જય દ્વારકાધીશ. આ છે પાટા, આને કહેવાય વાયરના આટા. આ છે છત્રી સાથે કેરી ખાટી. આ છે ભરાઈ કરવાનું મશીન. આ છે ફિલ્મ જોવાનું થિયેટર. ખટારો ગમે એટલો તૈયાર કરો. ખટારો વાતુમાં આવી ગયું આપણું ગામ. ભાઈ આ છે ટેમ્પો. આ છે પાણીની ભરી ગયેલ નદી. આ છે ખાલી નદી. અને હવે ફરી લખી નાખો જય બજરંગબલી. ને આ છે બાપા સીતારામ. સરસ મજાના ફૂલ, અમારી નિશાળ. અને આવી ગયો ઘરે આવ્યો તો આવી ગયું પાણી જ ભરવા મંડી ગયા. પાણી ભરી લીધું તો આપણે આવી ગઈ નીંદર. તો આપણે તો સુઈ ગયા. જો એ સુઈ ગયો. ભૂતો તા લાઈટ વાળાએ લાઈટ જ ભગાડી દીધી. જો તા સાતી ખુલ્લી રાખીને હું તો સુઈ ગયો. બાકી નીંદરમાં નીચે સુવા ભાગી ગયો, ખબર જ ન પડી. બાકી પછી હું ઉઠી ગયો. જો તમે ઉઠીને સીધો લેપ જ બંધ કર્યો. હું કહું લાઈટ બિલ તો ઓછું આવે, બીજું તો હવે આપણે જવાના છે નાવા. તો હાલો પેલા નાઈ લઈએ. નાવા ટાણે તો લેપ ચાલુ કરવો જ પડે. લેપ ચાલુ કરીને મેં તો કાઢી લીધા સરસ કપડા હો. બાકી તો આને કહેવાય કે નાઈ ધોઈને આપણે થઈ ગયા રેડી. હવે તમને કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જલ્દી લખી નાખો. ને આજનો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરે ને બને એટલો વિડીયોને શેર કરી નાખો. ફરી આપણે એ જ લાઈન ઉપર આવી જઈએ. આ છે ગેસનો બાટલો. હવે તમે જોઈ લો અમારો ખાટલો. હવે ભાઈની એન્ટ્રી થવાની છે બહાર, તો આપણે પેલા ગેટ ખોલી નાખ્યો. બાકી ગેટ ખોલતા જ સામે નજર આવી ગયું એરટેલ. હું કહું નેટવર્ક સારું જોતું હોય તો એરટેલ નો સહારો લેવો જ પડે. આપણી ધૂમને પાર્કિંગમાં થોડી ઘણી રાખી અને આપણે કરાવવા માંડી જાય એરટેલ. સાથે આવેલા હતા ઉમેશભાઈ કે ગિફ્ટમાં શું લેવું. મેં આંગળી સીધી કરી. હું કહું આ લઈ લે. હવે આને શું કહેવાય તમે કોમેન્ટ કરી દેજો. ઉમેશભાઈએ તો હાઈ કરીને સીધી ઓપિંગ ચાલુ કરી દીધી. ઓપન કરવાનું. બાકી જો એરફોન ઓપન કરી જ નાખ્યા. ત્યાં ભૂકા કાઢી નાખ્યા. બાકી આ છે રાહુલભાઈ. આ છે કાળું મારી મેરે આવી ગયો. પછી આને કહેવાય કાળું. આ છે તમારો નાનો યુટ્યુબર. હવે હું આવી ગયો બાબારીના મંદિરે દર્શન કરવા. હવે પેલા તમને પણ દર્શન કરાવી દઉં, હું પણ દર્શન કરી લઉં અને વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી વિડીયોને આગળ મોકલી દેજો. રામાપીરના દર્શન કરી લઉં. મળીએ બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.